નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ વિશે શીખી ગયા છીએ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં વિધાન વાક્યો વિશે આપણે અભ્યાસ કર્યો. હવે આગળ જોઈએ. Kamal said to me, is Mona at the market today? આપણે જે અભ્યાસ કર્યો એમાં ફેરફારોની વાત જે થઈ હતી, હવે આપણે જોઈ શકીએ અહીં વાક્ય પ્રશ્નાર્થ ચિહ્ન છે, જેને ઇંગ્લિશમાં ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. સેન્ટેન્સના જુદા જુદા કાઇન્ડ ઓફ સેન્ટેન્સ પ્રકાર છે. એમાં વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, આજ્ઞાર્થ વાક્ય, ઉદ્ગારવાચક વાક્ય વગેરે હોય છે. એમાં આ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, જેનો મતલબ થાય પ્રશ્નાર્થ વાક્ય. તો પ્રશ્નાર્થ વાક્ય હોય તો કઈ રીતે ટ્રાન્સફર કરવું, તો આપણે જોઈએ. રિપોર્ટિંગ વર્બમાં શું મૂકવું, તો રિપોર્ટિંગ વર્બ કમલ મી. આપણે આજ સુધી જોયું તો રિપોર્ટિંગ વર્બ ટોલ્ડ આવતું હતું વિધાન વાક્યમાં. હવે અહીં પ્રશ્નાર્થ છે તો આસ્કડ આવે છે, તો રિપોર્ટિંગ વર્બ આસ્કડ થયું. હવે આ બે વાક્ય અવતરણ ચિહ્નો નીકળે ને ત્યાં કન્જેક્શન આવે, એટલે કે જોડાણ. તો આપણે ધેટ મૂકતા હતા, તો અહીં ધેટની જગ્યાએ આપણે ઇફ મૂકીએ. અને બીજું કે આ વાક્ય પ્રશ્નાર્થ છે તો એને આપણે વાક્યને વિધાન વાક્ય બનાવવાનું થાય. એટલે દાખલા તરીકે ઇઝ મોના ની જગ્યાએ મોના ઇઝ, બરાબર. ઇઝ મોનાની જગ્યાએ મોના ઇઝ. એ રીતે વાક્યમાં જે ક્રિયાપદ છે એક અને આ કર્તા છે, તો ક્રિયાપદ પહેલાં અને કર્તા પછી તો પ્રશ્નાર્થ હતું, અને મોના ઇઝ થઈ ગયું તો આ વિધાન વાક્ય થઈ ગયું. આપણે વિધાન વાક્ય બનાવવાનું હોય છે આમાં. તો ઇઝ મોના ઇઝ, તો આપણે હવે અહીં મોના મૂકી શકીએ. ઇઝનું હંમેશા શું થાય, ટેન્સના ફેરફાર મુજબ વોઝ. ટેન્સનો જે ફેરફાર થાય એ એટ ધ માર્કેટ ટુડેની જગ્યાએ નજીકતાની જગ્યાએ દૂરતાવાચક શબ્દ એટલે ધેટ ડે અને પૂર્ણવિરામ. તો આપણે જે ફેરફાર થયા, પ્રશ્નાર્થ વાક્ય જો આપેલું હોય ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં, તો કયા કયા ફેરફાર થાય, તો એ ફેરફારમાં એક ફેરફાર, પ્રથમ ફેરફાર થાય રિપોર્ટિંગ વર્બમાં, એમાં આસ્કડ આવે. આપણે આટલું જ ખાસ યાદ રાખવાનું, બીજી કોઈ વસ્તુ ઉપર યાદ રાખવાનું નહીં. ઘણી વખતે ઇન્ક્વાયર મૂકવામાં આવે છે, પણ એ આપણે ધ્યાન ન ખાસ આસ્કડ મૂકવું. બીજું જે કન્જેક્શન છે, તો કન્જેક્શનમાં આપણે ઇફ મૂકવું. અને બીજો શબ્દ પણ ઘણી વખતે વેધર મૂકવામાં આવે છે, પણ આનો આપણે ધ્યાન રાખીએ ઓછું. આ શબ્દ મૂકવાનું થાય ખાસ કિસ્સામાં, આસ્કડ કન્જેક્શનમાં ઇફ. ત્રીજી વસ્તુ જે છે એ એનો ફેરફાર થાય છે, જે પ્રશ્નાર્થ વાક્ય છે એનું વિધાન બનાવવું, વિધાન વાક્ય બનાવવું. અને વિધાન વાક્ય જેમ આપણે આ બનાવ્યું એ એના પછી ફેરફારો થાય. સર્વનામના ફેરફાર જે રીતે છે એ રીતે ફેરફાર ચાલુ જ રહેશે પ્રશ્નાર્થ વાક્યમાં પણ. ટેન્સના ફેરફાર પણ જે રીતે છે એ રીતે ચાલુ રહેશે. અને દૂરતાવાચક શબ્દ, દાખલા તરીકે દૂરતાવાચકની જગ્યાએ સમીપતાવાચક, નજીક એમ.
તો એ પણ ચાલુ રહેશે. એટલે બાકીના જે ફેરફાર છે એ ફેરફાર એ જ રીતે ચાલુ રહેશે. જો એનો આપણે અભ્યાસ કર્યો. હવે આપણે બીજા વાક્યનો થોડો અભ્યાસ કરીશું, જેથી ખ્યાલ આવે કે કઈ રીતે ટ્રાન્સફર કરી શકાય છે. બરાબર. દાખલા તરીકે, he said to her, do you like coffee? હવે જોઈએ તો he asked her. કારણ કે જ્યારે પ્રશ્નાર્થ વાક્ય આવે ત્યારે આપણે asked મૂકવાનું થાય. if, હવે જુઓ, આમાં આપણે ફેરફારની જે વાત કરી હતી એમાં ડુ યુ ની જગ્યાએ યુ ડુ, એટલે યુનો ફેરફાર હર. હર એટલે યુ કરતા સ્થાને છે, એટલે હરનું કરતા સ્થાન સી. સર્વનામના ફેરફારો આપણે અગાઉ બરાબર ધ્યાનથી શીખવાડેલ છે, એટલે એ હવે ફરીથી શીખવાડવામાં આવશે નહીં. કઈ રીતે ફેરફાર થાય છે એ અગાઉના વાક્યો, અગાઉના વિડીયો જોઈ લેવા. તો સીનું હર. હવે ફેરફાર બાકીનો કયો આવ્યો ફેરફાર? ટેન્સ. તો આ કયું છે? સાદો વર્તમાન. તો આપણે અગાઉ જોયું એમ સાદા વર્તમાનનો સાદો ભૂતકાળ, એટલે કે લાઇક્ડ. બરાબર. સી લાઇક્ડ કોફી. વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે વાક્યો પ્રશ્નાર્થ વાક્યો છે, પણ કેવા પ્રકારના પ્રશ્નાર્થ વાક્યો છે? આ પ્રશ્નાર્થ વાક્યો છે યસ અથવા તો નોનો જેવો જવાબ મળે એવા ટૂંકા પ્રશ્નાર્થ છે. પ્રશ્નાર્થ કે જે ઈસથી હોય, આરથી હોય, એમથી હોય, વસથી હોય, વેરથી હોય, હેવથી હોય, હેસથી હોય, કેનથી હોય. બરાબર. કે જેમાં જવાબો યસ યા નો આપતો હોય છે. દાખલા તરીકે આપણે આમાં લઈએ કે યુ આર બોય. તો આમાં ધારો કે આપણે આર યુ બોય, તો આ પ્રશ્નાર્થ થઈ ગયું. જો ટ્રાન્સફર કરી દો આમ, તો એ વિધાન વાક્ય થઈ ગયું. એટલે કે આ ડુ, ડઝ, ડીડ, હેવ, હેઝ, હેડ, આ બધાથી જે પ્રશ્નો પૂછાતા હોય છે પ્રશ્નાર્થ વાક્ય, એમાં જવાબ યસ કે નોનો આપતો હોય છે. તો પ્રશ્નાર્થ વાક્યો સામાન્ય રીતે વર્તમાન કાળમાં એમ, ઇઝ, આરથી પૂછાતા હોય. ભૂતકાળ હોય તો વોઝ, વેરથી પૂછાતા હોય. બરાબર. પછી ડુ, ડઝ અને ડીડ સહાયકારી ક્રિયાપદથી પૂછાતા હોય. હેવ, હેઝ, હેડથી પૂછાતા હોય. કેન, મેથી પૂછાતા હોય. વગેરે પ્રકારના જે પ્રશ્નાર્થ વાક્યો હોય એમાં યસનોના પ્રશ્નાર્થ વાક્યો કહી શકાય. તો એને કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય હોય તો વિધાન વાક્ય બનાવવાનું અને સંયોજક તરીકે ઇફ મૂકવાનું છે, અને બાકીના ફેરફાર એના એ. હવે આપણે ખાસ કિસ્સામાં આગળ જોઈશું. તો આપણે વાક્યો જ્યારે બનાવીએ છીએ ત્યારે બીજા પ્રકારના વાક્યોનો પણ થોડો અભ્યાસ આપણે કરી લઈએ. વિનય said to me, did you meet teacher? પ્રશ્નાર્થ. તો આપણે જોઈ શકીએ છીએ આસ્કડ, વિનય આસ્કડ મી. જે જોડાણ છે એ જોડાણની અંદર આપણે જોઈ શકીએ છીએ તો શું આવી શકે છે જોડાણમાં? ઇફ. તો વિનય આસ્કડ મી ઇફ. હવે ડીડ યુ છે તો એનું આપણે શું ટ્રાન્સફર કરીશું? યુ ડીડ. બરાબર. એટલે ડીડ કરવાનો પ્રશ્નાર્થ રહેતો જ નથી આમ તો, કારણ કે ડુ, ડઝ પ્રશ્નાર્થમાં ઉપયોગ થાય. જ્યારે વિધાન વાક્ય થાય છે તો ઓટોમેટિક યુ મીટ ટીચર આવી શકે છે. તો એમાં યુ, તો યુનો ફેરફાર મી, મી એટલે કરતા સ્થાને આઈ, તો આઈ. હવે આ ટેન્સ કયો છે આપણે જોઈ શકીએ છીએ. તો આપણે સામાન્ય રીતે આ કયો ટેન્સ છે? સાદો ભૂતકાળ. તો કયો આવશે? પૂર્ણ ભૂતકાળ, એટલે હેડ. એનું ભૂતકૃદંત મીટ, ટીચરનું ટીચર. બરાબર. તો ટેન્સમાં જે ફેરફાર થાય છે તે ફેરફાર પણ થયો. એટલે કે પ્રશ્નાર્થ વાક્યનો આપણે જ્યારે
વિધાન વાક્ય બનાવવું પડે અને એમાં ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરફાર થાય છે. આ એક્ટિવ પેસિવ નથી. એક્ટિવ પેસિવમાં પ્રશ્નાર્થ જ એમ પ્રશ્નાર્થનું સામાન્ય રીતે વિધાન વાક્ય થતું હોય છે. આ બાબતનું આપણે ધ્યાન રાખીશું. હવે આગળનો અભ્યાસ આપણે કરીએ. બીજા એકાદ વાક્યનો આપણે અભ્યાસ કરવો હોય તો જોઈ શકીએ છીએ. He said to her, "Have you seen a man with a braid?" બરાબર કે હેવ યુ સીન ધ મેન વિથ અ બ્રેડ, દાઢીવાળો માણસ જોયો છે. તો આપણે જ્યારે ટ્રાન્સફર કરીએ તો પ્રશ્નાર્થ વાક્ય છે એટલે હી આસ્કડ હર. ઇફ આપણે મૂકી દઈએ હેવ યુની જગ્યાએ યુ હેવ, તો યુનો ફેરફાર હંમેશા આપણે સ્વભાવના એટલે હર એટલે કે શું આવ્યું, યુનો ફેરફાર હંમેશા હર. હર એટલે સી. સી એના પછી હેડ સીન અ મેન એટલે કે આપણે જોઈ શકીએ છીએ પૂર્ણ વર્તમાન છે અને એ પૂર્ણ વર્તમાનમાંથી થશે પૂર્ણ ભૂતકાળ. બરાબર. તો સી હેડ સી અ મેન વિથ અ વિધાન વાક્ય થઈ. ધારો કે ફરીથી એકાદ વાક્યનો આપણે અભ્યાસ કરવો હોય તો ધ ચાઇલ્ડ said to his father, "Is it a fact that living beings exist on the moon?" પ્રશ્નાર્થ વાક્ય છે. જોઈ લઈએ આપણે. ધ ચાઇલ્ડ આસ્કડ હિઝ ફાધર. કન્જેક્શનમાં આપણે શું મૂકીશું? ઇફ. ઇઝ ઇટની જગ્યાએ ઇટ ઇઝ. બરાબર. તો ઇટમાં તો કોઈ ફેરફાર થાય નહીં. ઇટમાં કોઈ ખાસ ફેરફાર થાય નહીં. ઇઝની જગ્યાએ વોઝ. અ ફેક્ટ ધેટ living beings existed on the moon. અહીં એક ફેરફાર થયો, બીજો ફેરફાર અહીં થયો, ત્રીજો ફેરફાર અહીં થયો, ચોથો ફેરફાર અહીં થયો. He said to me, "Are you singing a song?" So he asked me if are you ની જગ્યાએ you are થાય. તો યુનો ફેરફાર મી એટલે આઈ. તો એના અનુરૂપ વોઝ. આઈ વોઝ સિંગિંગ અ સોંગ. તો વિદ્યાર્થી મિત્રો આપણે સામાન્ય રીતે અભ્યાસ કર્યો. એમાં યસ નોના પ્રશ્નાર્થ વાક્યો હતા. પ્રશ્નાર્થ વાક્યમાં રિપોર્ટિંગ વર્બમાં આસ્કડ, અવતરણ ચિહ્ન કાઢી અને કન્જેક્શનમાં ઇફ. પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્ય એટલે ક્રિયાપદ પાછળ મૂકવું અને કરતાં આગળ મૂકી દેવું. એના અનુરૂપ સર્વનામમાં ફેરફાર, ટેન્સમાં ફેરફાર, દૂરતાવાચક શબ્દમાં ફેરફાર. એટલે એ રીતે આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ વાક્ય બનાવી શકીએ છીએ. થેન્ક યુ.